હવે પ્રસંગ તો હજી કાલે છે, સગાઈમાં કાલે જવાનું છે. આ વખતે બે જ હોય, આ ને આ. જો આમાં એવું જાવામાં તો ફંદા નથી કરતી, નાયવડું મોઢું થઈ જાય, આવે તો કેવડું થઈ જાય, આવવામાં જ ફંદા કરે. નાનું થઈ જાય તો તારું મોઢું નાનું થઈ જાય કા? જો તો ઈ બધું હે હાવ પાછું જવાબ આવવાનું દે. હોય તો જવાનું હોય તો કેવડું થાય? મોટું થાય એ જોવી તો મોટું થાય. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમે મજામાં, તમે? મજામાં. હા, આજ થોડુંક મોડું થઈ ગયું ને ઉઠવામાં. હા. આપણે ઉઠ્યું હતું બે 5:30 વાગ્યામાં ઉઠ્યું હતું. પછી શું કર્યું હતું આપણે? શું બેબી ઉઠી હતી. મહેંદી ઉખેડી હતી. પછી પાછી સીવું હોઈ ગઈ, નીંદર આવી ગઈ હતી ને. દીદા આવી ગઈ તે પાસે. હા તાલે સુરજ દાદાને ઓલું કરતે જય કર લે સુરજ દાદાને. સુરજ દાદા હમ જોવાનું. હા એમ માય ફાઈડે આવી ગયું. રેડ આવી ગયું હે. કર લે જય. સમજો હવે તારે મહેંદી બતાવજો. એ આ છે ને શિવન મહેંદી જો કેવી કરી આ સુધી કરી, હજી કલર વધશે ને વધશે. હવે બીજા હાથમાં છે ને આજ સાંજે વારો. હા મામા ઘેર બાવ. હા મામા ઘેર જવાનું આજ છે ને. હા ત્યાં સાંજે છે ને બીજા હાથનો વારો. સાંજે તું હલલ કરતી હતી, નકો બીજા હાથમાં કરી દે પણ તું હલલ કરતી હતી ને એટલે પછી ના મેળ આવ્યો. હવે આજ વારો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. બાકી બધા મજામાં છો? 9:30 થયા ને બસ હવે સીવું એને કાકા નીકળવાની તૈયારી છે ને કાકા તૈયાર થાય સીવન કરી દીધી ને પપ્પા છે ને પાણી વારે એટલે હંસભાઈને કીધું કે જા ને ત્યાં કે મૂકતો જાજે. એટલે પપ્પા છે ને બપોર તેડવા જાહે 12 વાગે. ઓલી બાજુ જ છે ને ચાલુ કર્યું પાણી એમાંથી જોઈએ. ત્રીજું પાણી ચાલુ કર્યું ને દાદી દીકરી છે ને તડકેમાં બેઠ્યું. આજ મારી દીકરી છે ને 5:30 વાગ્યાની ઉઠી હતી તે આવી સીવો 5:30 વાગ્યાની ઉઠ્યું. એ કે મને મહેંદી હવે કે ઉખાડી મહેંદી ઉખાડી દીધી. પછી તેલ લગાવી દીધું. પછી કે સુરજ દાદા કઈ આવી કે નીકળશે. મેં કીધું સુરજ દાદા છે ને હજી 1.5-2 કલાકની વાર લાગશે. તે પછી કે હું રમું. હવે રમતી પાછી ઉઈ ગઈ ને તે 7:30 વાગે ઉઠી. એટલે પછી ઉઠી ને તો એ જીરીક બહાર રહી ગઈ. ત્યાં સૂર્ય નમસ્કાર કરવામાં હું તો મોરથી આવી હતી. ને એક છે ને અમે જ્યોતિબેનની કોમેન્ટ હતી કે કિરણબેન એક ખોટું નહીં લગાડતા પણ એ કે તમે શિવન જઈ સૂર્ય નમસ્કાર કરો ને તો અહીંયા એ કે છે ને ચંપલ ના પહેરતા. એટલે છે ને ચંપલ ના પહેર્યા હોય પાછી શિયાળાને છે ને મોજા પહેર્યા હોય ને તે તમને છે ને ચંપલ જેવું લાગે આગેથી. બાકી મોજા પહેરાય અહીં સુધી પહેરી આવીએ પછી અહીં ઉતાર નાખીએ. પછી ઓલી બાજુ પાણી રેડવા જઈએ ને તો અહીંયા કાઢી નાખીએ. અહીં કાઢીને પછી ઓલી બાજુ જઈએ. અહીંયા આવશે એવું એને સ્વેટર નથી પહેરવું, મોજા નથી અટાણે પહેરવા, ટોપી નહીં કંઈ નહીં ને લેંગી ન પહેરી. મને કે ચડો જ આજ પહેરી જાવ તરાત. જો એને ફૂલ ટાઈટું પડશે ને તો અહીંયા ટાઈટ લાગશે, તાવથી નહીં લાગે. આમ આવતી રહી ચીકુડીને સારું ઉઠશે. હમણાં આવતી રે ભરાઈ રહી. હાલ કાકા આવશે તો તું ભરાઈ રહી. અહીં આવતી રે. એ તારા હાથમાં નામ ક્યાં લખ્યું તારું બતાવ તો હાલ તો.
દાદીને બતા, તારું નામ ક્યાં લખ્યું બતા, બતાવી છે મને જ બતાવી છે, બતાવી છે. એ ઊભી રહેજો, આમ રાખશી તો એ જો એ શિવનું નામ લખ્યું જો બેડી કોઈ મે હા એ તો તે સવારનું કહી દીધું ને બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. જો તડકો ખાઈએ તડકાની મજા આવે તો ઘડીક બેસી લઈએ. થોડીક બેલ લઈ એ મમ્મી છે ને પહેલાંથી તડકે બેસતા આવતા હશે એટલે એને ઉગતા સૂરજ દાદા હોય ને તડકો લઈ લઈને હાડકા ફૂલ મજબૂત કર્યા છે મને જો જેવી તે ટાઈટી ન લાગે. એ તો કહો તમે જે ફૂલ ટાઈટ પડે ને તો એમ થાય કે સ્વેટર ને પહેરીએ, બાકી જેવી તેવી તો ટાઈટ ન લાગે. એક માથે બાંધવું જોઈએ, એ તો બારે માં હોય, બાંધવું જોઈએ હો. બારે માં હોય. એ તડકો હોય કે ટાઈટ હોય કે ગરમી હોય એ મારે ખેતરમાં જોઈએ. જોઈએ આપણે કાન ઢાંક્યા હોય ને તો પવન ન લાગે, પવન ન લાગે, ટાઈટ ન લાગે. કાનમાં પવન લાગે ને એ જ વૈસ ન હા લાગે, એ જ વાય ન લાગે. માથું દુખે ને શરદી થાય ના ને મુંડલ જોઈએ શરદી જેવું છે ને તો પહેરતી હરખું નથી કંઈ. આપણે પહેરાવીએ તો એ કણસા રાખે, પછી તમે ઉતાર દો ને પછી રમવા માંડે તે આપણે વળી એમ થાય કે કેટલીક ઘડી એને કણસવા દેવી હતી, મોડી ઉઠે ને તો એ પછી ના પહેરે, વહેલી ઉઠે ઘણા છોકરા કોકો જેવા હોય તે પહેરી રાખે. હા બાકી નકર છોકરાઓને જોજો ગમશે જ નહીં. તે પહેરાવીએ ને એટલે ટોપી ને બધી કેવી અસલ અસલની ટોપી છે. તો સીવુને છે કેટલી 3-4 ટોપી છે ને 2 સ્વેટર છે, બેમાંથી એક બે દી લઈ આવી ને ઉપરથી તો અહીંયા 2 દી અરખમાં ને અરખમાં પહેરી હા. તે ટાઈટ થઈ નથી બહુ. ટોપી તો મુંદલ નથી પહેરતી. હા એ અહીંયા ઘોડીયા માથે જ રાખ્યું છે, હું તાર જી પહેરવી પહેલે હજી જ મને ઓલા કેસ લેવાનું, આ ઓલા દબાવવાનું નથી હમણાં નીકળા ઓલા ના રે ના માથે એવા પહેરા કામ. પાસે ઉડા રાખે. હા તો પહેરતા હોય તો કોઈ તો આપણે નથી લેવું સીવું લેવું જ નથી, જો દાદી એ ના પાડે. ઓલું તારે માથે પહેરવાનું હોય ને ઓલું ટુઈ કરવાનું ના હોય, કાન ઊંચા થાય. દાદી ના પાડ્યું તું કે કઈ પહેરતી નથી એટલે લેવું જ નથી. આ ઓલા કાનના છે એ નથી પહેરતી, એ નથી નકર એ જોઈ નથી કાન ઠકાઈ જાય. તો એ 2 દી છોકરાને તમે ગમે નવી વસ્તુ લઈ દો ને હા એ પહેરે પછી ઉડા જ રાખે, પછી ઉડા જ રાખે, નથી લેવું. આજ આપણે ક્યાં જવું કેતા સવારમાં? એ તો કહેતી એ સવારમાં મમ્મી 5:30 વાગ્યામાં શું કહેતી હતી ખબર? ઉઠી તઈ એ કે મમ્મી કે થેલો કે પેક કરી લીધો. મેં કીધું અટાણ મેં કહું છે તારે? તો કે આપણે કહીએ જાવું, હું કે 4 વાગે જાવું. તો કે આપણે કે જાવું ને એટલે દાદી શું કહે ખબર? હું કે શું કહે? એકલી એમ વાતું કર. દાદી કહે કે ઉપડા ને તમે એ કે આ ઠેલો ભરીને ઉછળ્યા. હા જો એમ કહેતી હતી. કેમ દાદી કહે? દાદી કેમ કહે જાહું તે? ત્યાં કાં ઘા કર્યો લાકડીનો? ના ના એ તું હમણાં ભરાઈ લે, આખી હું લઈ લઈ. ના એ ભૂખા માથે નથી ચડવું. ગલ્યો એ મિનિયો તમારે બે ને કા બીજા વગર હાલતું જ નથી ને મિનિયો. હાલે હાલો ઉભે રહે. હાલે એ બધું પણ તારે ઊંચું નતું થવાનું. તારે કેવું છે? કાલ દાઢે ચડાવી હતી રોટલી એટલે ખાવી તારે? ઉભો રે લેતી આમ. મજા આવી. સવા 3 થયા ને છે ને જો હજી અમારે નીકળવાની તો વાર છે. જો કે શિવુએ જે પ્રમાણે સવાર કીધું કે અમારા મામા ઘેર જાવું નીકળવાનું છે પણ હજી વાર છે. એ છે ને કયું ઉતાવળી થઈ હતી. મેં કીધું ખાટલે આલું કે થેલાને લઈ લઈએ ને પછી હું કતું દાદાને રાડ પાડજે. દાદાએ પૂછ્યું તું 2:30 વાગે કહીએ જાઉં
મેં કીધું હજી વાર છે 3:30-4 વાગી જાય તે વાંધો નહીં છે ને પાણી સાટે કાલ ખાતર સાટતા હતા ને આજ પાણી વારે છે. આજ ખાતર નથી સાટતા, આજ છે ને પાણી વારે છે. પછી આમાં આ ઠેલા લઈને ભાગ્યા ક્યાં તમે? હે તે હવાર નતું કીધું કે દાદી એમ કહે? કેમ કહી દાદી? ઠેલા ભરીને ભાગો હતી. હા પાછી હા ભાડું. હા મામા ઘેર લે તો શું કરવા જાવ આપણે? કરવા જાવું તમે? દાદા ખાવા. લાડવા ખાવા. હા દાદીને મૂકીને. તમારે આવું છે ના તો દાદી એમ પાડે. ના પાડે. એને છે ને ગઈકાલે વિડીયોની બ્રેક રાખી હતી, મને ગળું દુખતું હતું ને મમ્મી કાલે નહોતા ગયા. જેમ કે એના બેનના દીકરાને હગાઈ હતી ત્યાંય ભાવેશભાઈ એક કામ વધાડી આવ્યા, કામ રોડવી આવ્યા, મમ્મી નહોતા ગયા. ને હવે આવતીકાલે હગાઈ છે ને ત્યાં મેં મમ્મીને કીધું કે અહીંથી આપણે જવું હોય ને તો અમારા ઘેર પછી જાય, અહીંથી આપણે જાય તો ત્યાંય મમ્મી કહે કે અટાણ હગાઈ એમ કાવી કે વધારે જાય એમ કહે છે. હા એક જણ જઈ આવે ત્યાં હાલે તમારે લગ્નમાં જાવ. મમ્મીનું અટાણે મમ્મી એમ કરીને કહે કે આગળ પછી આગળની વાત, પછી વરી ટાણું આવે તો વરી એમ કહે મામા રાખી દીધી. રીંકાઈમાં નાખી દીધી. તે હવે પ્રસંગ તો હજી કાલે છે, સગાઈમાં કાલે જવાનું છે. આજે અમારે ઘેર બપોર પછી વહી જાઉં ને બધું કામ ભેરું પતાવવાનું છે. આજે લેડી હોસ્પિટલ બતાવવાનો વારો હતો પણ આજ છે ને પુગાઈ એમ નહોતું તી. હવે અહીંયા પરમદી શુક્રવાર જઈ આવીશું, 2 દી મોડા જાય તો હાલે. હવે અહીંયા છે ને હા આજે 10 તારીખે વારો હતો લેડી હોસ્પિટલ બતાવવાનો હતી. હવે મહિને જવાનું ન હોય? હા મહિને જવાનું હોય. મહિનો થઈ ગયો? હા 10 તારીખે મહિનો થઈ ગયો. પણ એમાં એવું છે કે આપણે છે ને વચ્ચે વચ્ચે ઓલા રિપોર્ટ કરાવવા 2-4 દિન ગાડે નહોતા જતા. રિપોર્ટ તો બધાય થઈ ગયા હવે, પણ છેલ્લે આપણે 21 તારીખે સોનોગ્રાફીમાં થયા હતા એટલે ગયા હતા. એટલે મમ્મીને એમ થાય કે હમણાં હજી તો ગયા એટલે કહું એટલે આમ 10 તારીખે મહિનો થઈ ગયો. હવે 10 તારીખે દર વખતે 10-12 તારીખે જવાનું. પણ હા ડાગલો છે તી રિપોર્ટ વચ્ચે હમણાં કરાવવાના હતા, પહેલી વાર જઈએ તો એટલે છે ને એમાં વચ્ચે ઘણાય થકા થયા એટલે એવું લાગે. બાકી હવે તો કંઈ એવું નથી રિપોર્ટ કરાવવાનું. હવે તો મહિને બતાવવા જવાનું હોય તે એ કામ છે. તે હવે 2 દી હમણાં એમણે રોકાય ને 1 દી ગામમાં ધક્કો હશે, બધું લેવાનું છે તે. તો હવે હમણાં એમણે રોકાઈને બધા કામ પતાવી આવું. હું કહેશું ડાગલો આ થેલો શું એમ કહેતા હતા કોમેન્ટમાં કે કિરણબેનનો થેલો મસ્તીનો છે એમ કહેતા હતા. હા એમ કહેતા હતા. આ છે ને દર વખતે 2 જ હોય, આ ને આ. જો આમાં કટલેરી છે, કાલ પ્રસંગમાં જાન છે, પછી એક પર્સ નાખ્યો ને પાવર બેગ ને ચાર્જર ને એવું બધું નાખ્યું ને સીવું મોજા ને રૂમાલું ને. આમાં છે ને અમારા નવા કપડાં જૂના કપડાં છે ને ઉમાં થોડાક જૂના કપડાં છે ને સેટર છે એટલે છે ને એ વહીતો. કેમ કે સેટર આમાં હું ધરાર હમાડું ને ટુવાલ ને સેટર ને તો પછી નવા કપડાં ને જૂના કપડાં ને બધું કેમ સામે એકનું હોય તો હમાઈ જાય. 2 માં દીકરીને એક થેલામાં કેમ હમાડવા? એટલે પછી ને આમાં સેટરું છે ને એટલે વધારાનું થયો. નકરા 2 જ હોય દર વખતે આપણે. 2 તું કંઈક વાતું કર હાલ હવે બેક. પછી હવે હમણાં ભણવા જવાની બ્રેક ને? બ્રેક એ તો આજે મેડમને કહી આવી કા? હે કઈ? હા એ શું કહેતી? બપોરે શું કીધું મમ્મી નાવાનું હતું ને તો એ છે ને હું ઠામ ઉટકતા મમ્મીને કહું ઓલા શિવને કહું હાલો કે નાઈ હમણાં હું કર લઈએ. તો કે મને કે માથું મારું એ કે ધોવાનું છે. મેં કીધું તું કે તો ધોવાય ને ધરારતા ન ધોવાય તો એ કરે. તો કે માથું એ કે મારે ધોવાનું છે ને મારે એ કે છે ને અસલ થઈને જવાનું છે, પછી કાલે છૂટાવાળ રાખવાનું છે એમ વાતું કરે ને. પાછી તો શું કઈ ખબર છે? જો અહીંથી જવું હોય મામાને ઘેર ત્યાં તા પટપટ કરતી બધું તૈયાર થઈ જાય, નાઈ લઈ, માથું ધોઈ લઈ. પછી એમ કહેતી હતી કે હું આવવા ટાણે ફદા કરું. એકલી એમ બોલી પાછી તો કેમ બોલી? આવું ન ગમે અરે એટલે ફદા કરે કા જોતા એ પાછી તો હામી કે છે આઈ કે તું ફંદા બહુ કરે કા જાવા બાંધા નથી કરતી. હે આવવામાં તો ખબર ને અહીં આવે ત્યાં રિક્ષામાં હુઈ જાય ને અહીં આવીને ઉઠે ને. હે શું જાવામાં તો ફંદા નથી કરતી ને એવડુંક મોઢું થઈ જાય આવે ત્યાં કેવડુંક થઈ જાય. આવવામાં જ ફંદા કરે.
એવું નાનું થઈ જાય બધું. તો તારું મોઢું નાનું થઈ જાય કા જો તો ઈ બધુંય હે હાવ પાછું જવાબ આવવાનું દે હોય તો જવાનું હોય તો કેવડું થાય પોતું. મોટું થાય હા. એ જોવી તો મોટું થાય ઓય પાછી તો એન મમ્મી આ મૂકીને આવતી રહો એ ના રે ના તો અમને ન ગમે ભાઈ સીવું હોય ના સીવું મામાને ઘેર મૂકી આવ એને ગમે ને મામાને ઘેર તો એને મૂકી આવું ને હું આવતી રહી પાછી તમને ન ગમે તી હું આ મારા કામ પતાવીને આવતી રહી ને ઈ તને ભલે ગમે? ત્યાં રોકાય તને ગમે દાદી વિના માં તો પછી તો અમને ન ગમે સીવું હોય ના ન ગમે ને? આમ જો નાન બાવ બીજું આવે ને પછી તું અહીંયા જાજે રોકાવો ને. નહીં જા કેમ કેમ નહીં જા હે આયું નાનું આમ જો ક્યાં નહીં જા હે કા ન જા તને મારા વગર ન ગમે હે મારા વગર ન ગમે તને મીઠુડી એમાં આમાં એક દી હતી કોમેડી કિરણબેન કે તમારે બીજું ઈ કે બાળક આવી જાય ને ત્યાં સીવું નહીં કે આવી રીતના જ ઈ કે વાલ કરજો નકર સીવું નહીં કે એમ થાય કે મને હવે આખી કરી નાખી એકલપણું થોડુંક લાગશે પણ એવું ન થાય નહીં થાય ને સીવુંને તો આમ જ વાલ કરવાનું કેમ કે અમે સીવું ને રમાડશું ને સીવું ને બાવન રમાડશું એમ કરવું ને હે એમ કરવું ને હા દાદાને રાડ પાડ હાલ પાડ દાદાને રાડ આમાં ક્યાં મારે ચા પીવો ચાની વાટ જોઈએ હે મારે તો પીવો નથી દાદાને રાડ પાડ હાલ ક્યાં દાદા એ તું રાડ પાડ દે ને એટલે એને ખબર પડી જાય કે હવે છે ને સીવુંને હમણાં જવાનું છે એટલે એ આવી જાય ઊભી રહે જો આમ રહ્યા આવશે આગળ દાદા પડ 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 દાદા હજી છે ને 3:30 થયા ને સીવું એ દાદાને રાડ પાડી કે હાલો જાવું છે એટલે વહેલા નીકળી ગયા નકર 4:30 વાગે નીકળીએ પણ આવવાના ચોક બહુ તડકો ન લાગે ને વેલેરા મમ્મી ચાલો નીકળો તો એક વેલેર બસ ચડી જાય ને વેલેરા પૂગી જાવ દી પાછા ટુકારિયા નથી 6 વાગે તો અંધારું થઈ જાય દાદા ક્યારો વારીને આવ્યા હાલો એક ચડાવી જાઉં પાછો આવી જાય ક્યારે ભરાઈ જાય બેમાં મૂક્યું ને ગલીઓ છે ને વાહ નીકળી જતો હતો એ મમ્મી ઝટ ડેલો બંધ કરી દીધો વાહ લગણ નીકળીએ એટલે ભાગી કરે પછી સાધન વારે છે ને લગાડી દઈ તે ઝટ મમ્મી ડેલો બંધ કરી દીધો એક વાત મારી વાહ ભાઈ ગયો ને તી છે ને પાછી હું અંદર એને મૂકવા ગઈ જરાક ડેલો ખુલ્લો રાખીને હું નીકળી ગઈ મમ્મી કાંઈ ખાશે ને અંદર લઈ લીધો એને ઉમી છે અને ખબર પડે કઈ કોણ છે આ તોય ગોતવા જાય પણ ઈ ગોતવા જાય ગોતી પીયું ગઈ તો સીધી ગોતવા કા ભાઈ મજામાં મજામાં ને મમ્મી ને મજા છે અમે તારી વાટ જોતા હતા કે અટાણે આવીશું સીવું ને કિરણ ને તે જાય બેસી ગઈ હતી પછી હમણાં આવે ને પછી સાઈ બનાવું ચા પણ મારા હાટુ ક્યાં વાટ જોઈ મેં તો ક્યાં ભાવે વિરમ કે પછી બનાવીશું હું આવતો રહું પછી તમે પીજો મને તો નથી ભાવતો જ નથી મુકાઈ ગયો માથી કીધું મનીષ સ્વામીને મેં કીધું મારે કે ચાની વાટ જોવાની છે હું કહું એટલે પછી અમે વહેલા નીકળી ગયા પણ બસ હવે ભાવવા માંડીએ ત્યારે બસ છે ને થોડીક ધીરે મોડી ધીરે. થઈ ઉઠી ને એ તો કીધું ને હું દે ઘડીક વાર ઈ એની બેટરી ચાર્જ કરે પછી હાંજે પીયું હોતી કે ઉઠી હોતી ને ના આખું હરખ્યું એ કે મને ખોલવા તો દ્યો કેરી નીંદર મારતી ને હા ખાઈડી હા એ કહેતા કે મારી બેન જો એમ કે એમ કે મારી બેન ઓય ઓય જોઈને એટલે હું માંડે ને કઈ ઉઠે ને એટલે એને કાચે નીંદરમાં ઉઠાડી હોય ને તો રડવા માંડે કોણ છે શિવું છે થાય એનું આ શિવું છે પીયો શિવ એને હેપી કેની બર્થડે બેન છે કર દે હેપી બેન છે
હેપી બર્થડે. થેન્ક યુ કે થેન્ક યુ. ઈ કે થેન્ક યુ પછી કહી હવે દે. થોડું કહેવાનું હોય વયો ગયો તેથી કહી દીધું ફોનમાં કહી દીધું ને પછી આપણે આ શીવું હે ને હમણાં એમ કહેતી હતી રિક્ષામાં એ કે આપણે પીઓ હાટું ચોકલેટ લેવી ન એમ કહેતી કે દુકાન બંધ હતી. લે પછી હું કે આપણે પછી જાહું પીઓ ઉઠે ને પીઓ ઉઠી જાય ને પછી દુકાને જાવું. અરે અરે વાહ લે એ વાહ કાતન્યું એ મજા આવી ગઈ. ઓરે પણ મજા આવી ગઈ. બાય બાય. એ પીયું તું વાટ જોતી હતી કે ફૈયા મમ લઈ આવશે એથી કા દુકાન બંધ હતી હમણાં જાહું આપણે મારે વાટ જોતી હતી હે હમણાં આપણે દુકાન જાહું અટાણ બંધ હતી હો. ઈ સીવુની વાટ જોતી હતી. કેને પીયું? એ પીયું. આમ જોતા મામી હવે ભાઈન પગ મોટા મોટા આવ્યો ચા નથી તમે પીધો ને? તમે પીવો હવે ચા ને મને કોફી હોય તો જરીક કરી દેજો ન હોય તો ખોયરું આને કૂટડોક સા કરી દે ને કોફીની પડીકી પડ્યું અને હજી આ વિરમ સાહે ને એને કેટલા વાગ્યાનો ટાઈમ છે 4 વાગે હવા 4 જોઈએ એના બદલે કીધું તું તો ઈ કે પછી કરશે. ફોન આવી ગયો તો કિરણનો. પછી હું કહું શામાં વાત જોઈએ તો અહીંયા બસ આવી જાય. બસ આવી છે તો દી હાથમી ગયો ને હવે અમારે છે ને મમ્મી તાંજરિયાની ભાજી સુધારીએ ને ઓલા બે મામા લઈને બે ટાબરિયાને લઈ ને દરણાનું કામ છે ઈ પતાવી આવે ને થોડુંક લેવાનું છે લઈ આવે એનો ભાગ ને એવું લેવાનું છે જોઈ લેવા જવાની તૈયારી કરે. જે આપણે આ તાંજરિયો કહેવાય આ તાંજરિયાની ભાજી સુધારી. એટલી સુધારાઈ ગઈ છે હા એ સુરીને મજા આવે હા રોટલા મજા આવે સુરીને મજા સુરીને આવે. ખાવાની. ભાભી દળનું કરી દેતા હતા થોડુંક મોડું થઈ ગયું ભાઈને નાવાનું ને રહી ગયું હતું મોડું થઈ ગયું હતું તો એમાં મોડું થઈ ગયું જઈ આવો જાઓ. તમારા હાથની મમ્મી રસોઈ બહુ જ બધા વખાણ આવો ઈ વાત સાચી છે રસોઈ વખણાય. માંથી મુંબઈથી પ્રતીક્ષાબેન અમારે છે એ બહુ જ ના વખાણે કે તમારા મમ્મી રસોઈ એક નંબર ઈ કે બનાવે. પ્રતીક્ષાબેન ને થેન્ક યુ. ને પ્રતીક્ષાબેન તમે આવજો એને કે એકવાર જરૂર ને જરૂર મારા હાથ પ્રતીક્ષાબેન ને કહું છું કે જરૂર ને જરૂર મારા હાથની રસોઈ ખાવા તમે આવજો ને આવજો. શિવું આ શું કરે તું તો ફૂફુ નાની હાથમાં જ લીધો ને હા એ કે મારો રોટલો ઘડો છે મેં કહું ઘડી લે. લ્યો એ ખડતા તો અહીંયાથી આવ્યા મમ્મી કહે કે બે જ ખડવા ઈ કે તો કે મારે ઈ ખડવો ઈ જ આપો તો ઈ કે હાથમાં છે તે મેં કહું ઘડ લે તું. ને ખીચડી મુકાવી ને અહીંયા એને ખીચડી મુકાવી જો જોયું એ કે તમારે ખીચડી ખાવી હં. એના શાકો એમાંથી હજી આપું તો ઘડીક વાર જ્યારે હું બીજો મકરું ને તો અહીંયા આપું પછી તાર પાછો રોટલા કડવા હે દીકરા 8 વાગવા આવ્યા ને છે ને અમારે રોટલા બનવાનું ચાલુ છે ને તાંજરિયાની ભાજી બની ગઈ ખીચડી બની ગઈ. શિવને પૂછ્યું તું મમ્મી ખીચડી ખાવી ને તો કે હા ખીચડી ખાવી એને ખીચડી બહુ ભાવે ખીચડી વાલી એટલે ખીચડી જો મૂકી દીધી બની ગઈ ને હવે બસ છેલ્લો રોટલો સહી ભણાઈ જાય હા ચલો રોટલો એટલે આકડી ખાવા બેસી જાય. શિવને અહીંથી વહી જાય ને એવા હાટું મેં કીધું કે બે જ રોટલા ખડવા છે નકર આઈને ઊભી રહેત ને લોટ ઉડાડા રાખત લઈ લઈને મેં કીધું બે જ ખડવાના છે તે બે અહીંયા છે ને બે જો અહીં પાટલા માથે થઈ ગયા બાકી ખીચડી ને હજી બપોરનો રોટલો ને ઓરોન પડ્યો ને તાંજરિયાને ભાજીને આકડી ચોક વ્યારા કરી લઈએ. આજ વિડીયો અટાણે એડિટ કરવા પડશે કેમ કે કાલે પ્રસંગમાં ચાલશે તો કંઈ બપોરે આવીએ ને કંઈ પછી થાય એટલે અટાણ જાગીને વિડીયો એડિટ કરવાના છે. અમારે સીવું તો હમણાં હોઈ જાય જો કે બપોર ન હોતી હોય હતી પણ પ્રિયલનું નક્કી ન હોય. પ્રિયલ હવે કેટલા વગાડે કેમ કે અમે આવ્યા તો એ હોતી હતી એટલે ઈ કેટલા વગાડે એની કંઈ ખબર નથી. એનું કઈ નક્કી ન હોય પ્રિયલનું પ્રિયલ જાગે ને તુંય ને એવું કરશે. સીવું તો હમણાં હોઈ જાય લંબાઈ છે એટલે હોઈ જાય બહુ તો 8:30 વાગશે એના. હા હમણાં એક રોટલો પેટી ખાવા બેસી જાય વ્યારા કરી લઈએ તમે બધા વ્યારા કરવા આવી જાઓ આજતા ભાજી તાંજરિયાની ભાજી ખીચડી અને તાંજરિયાની ભાજી ક્યાં ગઈ આ રહ્યા હેઠે પડી કા હા રી આપણે મોબાઈલની લાઈટ હોય ને હા રી જો તાંજરિયાની ભાજી મસ્ત આ છે ઓરો ક્યાં આવા જ બપોરનો એટલો ઓરો છે મસ્ત લીલી ડુંગળી વાળો મારે જોકે બહુ ન ખવાય
જરા ખવાય એવું કઈ ન હોય ને ભાજી ભેગી ઠંડી છે હા ભાજી ઠંડી છે ને એટલે બરોબર કઈ વાંધો નહીં આવે હાલો ગરમ તો નથી કાલે મળીએ પ્રસંગમાં હા કાલે પ્રસંગમાં આવો